મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અર્થાત જે અસત્ય છે એને આપણે સત્ય માની બેઠા છીએ, અને જે સત્ય સનાતન છે એને અસત્ય માની અને ઓળખતા જ નથી. ખરેખર તો જે છે તે છે એ છે, એને અહીં અત્યારે રહી અને એમ જ જોવું એ વર્તમાન ક્ષણમાં દ્વિમુખી અવધાનથી ખરેખરું જોવું છે. પરંતુ આપણું શરીર મશીન હોવાથી આપણે એવું કરી શકતા નથી. આપણા વિચારો, આપણા આવેગો, આપણું મન, આપણી લાગણીઓ, ગમા અણગમા, સુખ દુઃખ ને કારણે આપણે જ્યાં હોવું જોઈએ ત્યાં રહી શકતા નથી. આપણે આપણી વેદનાનું રૂપાંતરણ કરી શકતા નથી અને વેદનાને શબ્દોમાં વલુરિયા કરીએ છીએ, અને એથી આપણું ચિત્ત ભટક્યા કરે છે. એક નાનકડી રચના એના સંદર્ભમાં કરી છે કે નથી ને કર્યું તે છે આત્મન. નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. બધા જ પ્રજ્ઞાન પુરુષો એવું કહે છે કે અધ્યાત્મ જ્ઞાન ખરેખરું જ્ઞાન છે, તત્વજ્ઞાન ખરેખરું જ્ઞાન છે. એ જ્ઞાનનું દર્શન કરવું એ જ જીવનનું અગત્યનું કાર્ય છે, જે આપણને આત્મપ્રાપ્તિ તરફ અથવા આત્મબોધ તરફ, આત્મસ્મરણની અવસ્થા તરફ લઈ જાય છે. પણ મૂળભૂત રીતે આપણે નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. શરીર ભાવને આપણે પોતાનો માની લીધેલો છે અને આત્મભાવથી જોજનો દૂર જીવી રહ્યા છીએ. સમય કાંટા વાગે મૂકી દે. આપણો જીવન છે એ સમયથી બંધાયેલું છે, જન્મ અને મૃત્યુના છેડાઓ વચ્ચે. એ જે કાળ છે આપણને મળ્યો છે, એ કાળ આપણો કોળિયો કરી જાય એ પહેલાં આપણે જાગી જવું જોઈએ. જાગી જવું એટલે સવારે જાગી જવું નહીં, પરંતુ આપણે સભાન સચેત સજગ રહી અને વર્તમાનમાં હસીબા ખેલીબા કરીબા ધ્યાનમની અવસ્થામાં રહેવું જોઈએ. સમય કાંટા વાગે મૂકી દે, હાજર ક્ષણમાં રે આત્મન. નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. અલૌકિક સ્મરણ મૂકીને, તો આત્મસ્મરણ ખૂબ અલૌકિક છે, સંસારથી પર છે, દિવ્ય અનુભૂતિ છે. આત્મસ્મરણના સંત રોબર્ટ અલ્બર્ટન એવું કહે છે કે આત્મસ્મરણની અવસ્થામાં તમે આકાશ ગંગાથી પણ અદકેરા હો છો.
તો હાજર ક્ષણમાં રે આત્મન, અલૌકિક સ્મરણ મૂકીને, તો આ જે અલૌકિક સ્મરણ છે, અલૌકિક સ્મરણ મૂકીને મિથ્યા જગમાં ફરે આત્મન, અલૌકિક સ્મરણ મૂકીને મિથ્યા જગમાં ફરે આત્મન, નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. કે સમજ વિવેકે ના જીવે ને. હવે આત્મસ્મરણ માટે બે અગત્યની વસ્તુ છે, એ સમજનો વિકાસ થવો અને આપણામાં સદ વિવેક જાગૃત થવો. આ બે દયા પછી જ જે આપણું અજ્ઞાન છે એ ખરે છે અને જ્ઞાનનો ખરો પ્રાદુર્ભાવ થાય છે અને એ તમને પ્રજ્ઞાનમાં સ્થિત કરે છે. સમજ વિવેકે ના જીવે ને, ના કરવાનું કરે આત્મન. કારણ કે સમજ અને વિવેક ના હોય તો તમે જે પણ કરો છો એ મશીનવત કરો છો, બેધ્યાન કરો છો, નિંદરમાં કરો છો. તો સમજ વિવેકે ના જીવે ને, ના કરવાનું કરે આત્મન, નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. મન બુદ્ધિ મૂકી આત્મભાવે. ગઈકાલે જ મેં આપને વાત કરી કે ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને વારંવાર મન અને બુદ્ધિ મારા શરણમાં મૂકી દે, મને આપી દે, એવી વાત કરે છે. મન બુદ્ધિ એ કરણો છે. અધ્યાત્મની સાધના કરણ નિરપેક્ષ સાધના છે. ભક્તિ માર્ગમાં તમે કરણ સાપેક્ષ સાધના કરી શકો. તો મન બુદ્ધિ મૂકી આત્મભાવે, પાછો ફરતું ઘરે આત્મન. મન બુદ્ધિ મૂકી અને આત્મભાવે, તો આત્માનું સ્મરણ કરી અને જો જીવનને વ્યતીત કરવામાં આવે તો આપણે આપણું મૂળ ઘર, પરમાત્માનું ઘર, કૃષ્ણનું શરણ જે ભૂલી ગયા છીએ એની પ્રાપ્તિ થાય. મન બુદ્ધિ મૂકી આત્મભાવે, પાછો ફર તું ઘરે આત્મન, નથી ને કર્યું તે છે આત્મન, છે ને કર્યું નથી રે આત્મન. અને છેલ્લે ઓશો એક હાર્ટ બર્ટન કે. ઓશોને તો આપ જાણો જ છો. એકહાર્ટ ટોલ એ હયાત સદગુરુ છે જે વર્તમાન ઉપર સતત બોલી રહ્યા છે. અદ્ભુત વાતો વર્તમાન અને વર્તમાનની ઉપસ્થિતિ ઉપર હાલ કરી રહ્યા છે. ઓશો એકહાર્ટ બર્ટન કે, અને બર્ટન તો રોબર્ટ અલ્બર્ટન તો આત્મસ્મરણના સંત છે, સભાન સચેત મનુષ્ય છે. ઓશો એકહાર્ટ બર્ટન કે, ખાલી વહે તો તરે આત્મન, ખાલી વહે તો તરે આત્મન. ઓશોએ એવું કહે છે, તૈરો મત બહો. તો પાણીના વહેણ સાથે વહેવાનું છે. તરવા માટે તમારે પ્રયત્ન કરવા પડે છે, તો સહજ થઈ જવાનું છે. આત્મસ્મરણની યાત્રા કઠિન છે, પણ અદકા યત્ન કરો તો સહજ પણ છે. તો ખાલી વહે તો તરે આત્મન. તો અપદીપ થઈ, જાગૃત થઈ અને જીવનની પર જવાની યાત્રા આત્મસ્મરણ છે, એની વાત આ નાનકડી રચનામાં રજૂ કરી. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.